તો સુરતમાં ત્રિદિવસીય જેમ્સ એન્ડ જ્વેલરી એક્ઝિબિશનની શરૂઆત કરવામાં આવી છે। આ એક્ઝિબિશનનું ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। આ દરમિયાન કેન્દ્રીય મંત્રી દર્શના જરદોશ પણ હાજર રહ્યા હતા। આ એક્ઝિબિશનમાં 250થી વધુ પ્રદર્શકો સામેલ થયા છે। તો આ 3 દિવસમાં 10,000થી વધુ વેપારીઓ મુલાકાત લેશે તેવી પણ શક્યતા છે। પ્રોડક્ટને એસ્ટાબ્લિશ કરવા માટે એને એક્ઝિબિટ કરવા માટે આપણું પોતાનું સેન્ટર કઈ રીતે મહત્વ થઈ શકે તે માટે જો મહેનત કરશો ને તો જરૂરથી આપણે સફળતા પ્રાપ્ત થશે। અને એ સફળતામાં બીજી સફળતા શું છે? દુનિયાભરમાં આપણા શહેરને હજી બી ભૂતકાળનું જે શહેર હતું ને એનાથી કદાચ ઓળખતા હશે। એના વિચારોમાં બી સુરત માટે ક્યાંય જે ભૂતકાળમાં પ્લેગ વાળું, રેલ વાળું, ગંદકી સુરત વાળું જે એના મનની અંદર જે વ્યાખ્યા છે ને તો એ વ્યાખ્યા સુરતના એરપોર્ટ પરથી ઉતરશે ને કદાચ સુરતના એરપોર્ટના રોડથી આ એક્ઝિબિશન સેન્ટર તક આવશે ને તો એને ખબર પડશે કે ભાઈ યુરોપ બી ઝાકવું પડે હવે આપણા સુરતની સામે। એવું આપણા સુરતના લોકોએ સાથે મળીને પ્રગતિ